શેરશાનજી, હવે આપણે પદ સાંભળીશું. જરૂર. ઉમેશભાઈ અને હાર્દિકભાઈ છે, એમાં મારે થોડું જવાનું છે, એટલે હાર્દિકભાઈ મૂકશે. ઓકે, હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ઉમેશભાઈ. જય દેખાય છે સચ્ચિદાનંદ. સ્ક્રીનમાં? હા જી. શરૂ કરું. હા. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન, દાદા ભગવાન. હે અકૃપાળુ હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન. દાદા ભગવાન, દાદા ભગવાન. અંબાલાલથી છૂટા વર્તે અમૂર્ત મૂળ અનામ, અભ્યુદય આનુષંગિકથી મોક્ષ સદેહી જ્ઞાન, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન. ચારે ધામની યાત્રા ચરણે જંગમ તીર્થ ધામ, બાળે પાપ તે સામાયિકે ગંગ પરમ સરવાણ, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન. દાદા ભગવાન, દાદા ભગવાન. આત્મધર્મ તે આદ્ય સ્વધર્મી અધર્મ પૂદગલ નામ, 10 લાખ વર્ષે પ્રગટ ભયા તે, 10 લાખ વર્ષે પ્રગટ ભયા તે, કાઢી લેજો કામ, હે અક્રમ જ્ઞાન, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન. સર્વ જીવોમાં ભેદ છે, સર્વે જીવોમાં ભેદ છે તે મોક્ષાર્થે આધાર. સર્વે જીવોમાં ભેદ અભેદ છે તે મોક્ષાર્થે આધાર. અનંત સૂર્યો નિશ્ચય વંદે, અનંત સૂર્યો નિશ્ચય વંદે, વિક્રમ ઉદયમાન, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન. દાદા ભગવાન, દાદા ભગવાન. અનંત ચોવીસી વંદે તમ જય સચ્ચિદાનંદ, અનંત ચોવીસી વંદે તમ જય સચ્ચિદાનંદ. જ્ઞાનાર્કે પરગટ પરમ પદ અનંત સુખના કંદ, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન. કેવળ આત્મા વ્યક્ત પ્રગટ તે સર્વોન્નત અવતાર, કેવળ આત્મા
વ્યક્ત પ્રગટ તે સર્વોન્નત અવતાર. નિશ્ચય દાદા જગ ઉદ્ધારક, નિશ્ચય દાદા જગ ઉદ્ધારક, બ્રહ્મ સકલ આધાર, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન. દાદા ભગવાન, દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ, આમાં તમારે કઈ ખરું ક્વેશ્ચન કે કઈ સમજાતું ના હોય વર્ડ? અ, શૈલેષ આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદમાં આપનો જે અનુભવ આપ આપ કહો એ વિશે કઈ. કવિરાજ માંથી દાદા ભગવાને કૃપાથી જે નીકળ્યું આખું, એટલે કવિરાજે કીધું ને, દાદા જ લખાવનાર, દાદા જ સુણનાર, દાદા જ ગવાડનાર, એટલે દૈવી કૃપાથી. તો હા. દાદા ભગવાન જૂના પદોમાં દાદા ભગવાનની દશા અને એમનું આખું જે ભૂમિકા, એટલે કે છે ને કે દાદા ભગવાન હે અક્રમ માર્ગના વિજ્ઞાન. 10 લાખ વર્ષે જે પ્રગટ થયું અક્રમ માર્ગ આખો ખુલ્લો થાય છે, અપવાદ માર્ગ. હા. ભગવાન ઋષભદેવના વખતમાં ભરત રાજા અને મરુદેવી માતા, તો અત્યારે પાછું કે હે અક્રમ માર્ગના વિજ્ઞાન, આખું અક્રમ વિજ્ઞાન જે ખુલ્લું થાય છે, જે વિતરાગોના દિલમાં હતું, પણ તે વખતના દેશકાળના સંયોગમાં એ બહાર નહોતું પડ્યું. તે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન, એટલે કે આ જ્ઞાની પુરુષથી, સતપુરુષથી મુક્તિનું દાન મળે છે. શું મળે છે? અક્રમ માર્ગના વિજ્ઞાન થકી સીધું જ મુક્તિનું દાન મળે છે. અંબાલાલથી છૂટા વર્તે અમૂર્ત મૂળના. તો કે દાદા ભગવાન એ અંબાલાલથી તદ્દન જુદા જ, નિરંતર જુદા જ પોતાના સ્વભાવમાં વર્ત્યા. એટલે કે દાદા ભગવાને કહ્યું ને, અમે જ્ઞાન થયું ત્યારથી એક ક્ષણ પણ અંબાલાલ ભાઈમાં તન્મય થઈને રહ્યા નથી, પરંતુ નિરંતર અમારા સ્વભાવમાં, એટલે કે અંબાલાલના પડોશી તરીકે રહ્યા છીએ. તો કે અંબાલાલથી છૂટા વર્તે અમૂર્ત મૂળ અનામ. મૂળ એટલે જે આખા બ્રહ્માંડનું જે શુદ્ધાત્મા પરમાત્મા તત્વ છે, જે એવું દાદા ભગવાન અમૂર્ત મૂળ અનામ, અભ્યુદય આનુષંગિકથી મોક્ષ સદેહી જ્ઞાન. તો કે આ મોક્ષ માર્ગમાં અભ્યુદય અને આનુષંગિક, એટલે કે વ્યવહાર ફળ અને નિશ્ચય ફળ, રિલેટિવ અને રિયલ, બંનેનું ફળ મળે છે. અને આ દેહ સાથે મોક્ષનો અનુભવ, જ્ઞાન એટલે મોક્ષનો અનુભવ, મોક્ષ સદેહી જ્ઞાન, દેહ સાથે મુક્તિનો અનુભવ કરી રહ્યા છે. આપણે દેહ સાથે મુક્તિના અનુભવનું ગાન ગાઈ રહ્યા છીએ. શું કરી રહ્યા છે? પેલો દેહ પછીના મોક્ષની વાત નથી, આ દેહ સાથે સદેહી મોક્ષ ગાન. ચારે ધામની યાત્રા ચરણે જંગમ તીર્થ ધામ. આપણે બધા વ્યવહારમાં જે સાંભળેલું, જાણેલું, એટલે બધે જાત્રાએ જતા હોય છે. 4 ધામની જાત્રા કે ઘણી જાત્રા, એ પરમાણુનું વિજ્ઞાન છે, પણ કે છે ચારે ધામની યાત્રા ચરણે. આ જ્ઞાનીના ચરણમાં બધાય તીર્થની યાત્રા કરતા વિશેષ મળી ગયું. કેમ? તો કે હાજર આ હજુર ચેતન છે, જંગમ તીર્થ ધામ. જંગમ એટલે હરતું ફરતું તીર્થ છે. આ મૂર્તા મૂર્ત તીર્થ છે. બાળે પાપ તે સામાયિકે. સામાયિક આત્માનો પોતાનો સ્વભાવ પણ છે, અને સામાયિક એટલે 50 મિનિટનું એક એ કે જેમાં આત્મા અનાત્મા આત્મદશામાં સ્થિર રહે, સ્થિર કરે. તો કે બાળે પાપ તે સામાયિકે, એક જ સામાયિકે લઈને ચાલ્યો જ્યાં મોક્ષે અહીંથી. એક 50 મિનિટમાં કે છે આખું પાપો બાળી અને આખું પદ આપે છે. ગંગ પરમ સર્વાણ,
એટલે કે ગંગાની જેવી રીતે સરવાણી એવી રીતે આ જ્ઞાનની સરવાણી આખી એ અક્રમ માર્ગના વિજ્ઞાન. આત્મધર્મ તે આદ્ય સ્વધર્મી અધર્મ પૂદગલ નામ. ધર્મ અને અધર્મની કેટલી બધી વ્યાખ્યાઓ આખા જગતમાં સમજણો ચાલતી હશે, પણ પરમાર્થ રૂપી છેલ્લી સમજણ શું છે? તો કે આત્મધર્મ એટલે કે મારું પોતાનું સ્વરૂપ એ સ્વધર્મ, એ મૂળ ધર્મ છે. અને રિલેટિવના કોઈ પણ ધર્મને મારા માનું, હું ભ્રાંતિથી મારું માનું, એમાં એ કરું, એ ઇટસેલ્ફ અધર્મ એટલે કે આત્મધર્મમાંથી ચ્યુત થવા બરાબર છે. 10 લાખ વર્ષે પ્રગટ ભયા તે કાઢી લેજો કામ. આટલા સ્પષ્ટ ફોડ, સ્પષ્ટ વિજ્ઞાન 10 લાખ વર્ષે આવે કે છે. સર્વ જીવોમાં અભેદ છે તે મોક્ષાર્થે આધાર. હું શુદ્ધાત્મા છું. દાદા ભગવાન કે છે સર્વમાં હું જ છું. એ જે કૃષ્ણ ભગવાને ગીતામાં કહેલું કે સર્વમાં મને જુએ છે તે મને પામશે, તે દાદા ભગવાને પણ એ જ કહ્યું કે સર્વ જીવોમાં હું છું, અભેદ સ્વરૂપે, આત્મ સ્વરૂપે, ચૈતન્ય સ્વરૂપે હું છું. અને એ દ્રષ્ટિએ મોક્ષનો આધાર છે. અનંત સૂર્યો નિશ્ચય વંદે. હવે આ પરમાત્મા સ્વરૂપનું, જ્ઞાન સ્વરૂપનું જે અજવાળું પ્રગટ થયું, જે ઐશ્વર્ય પ્રગટ થયું, તો કે અનંત સૂર્યો નિશ્ચય વંદે વિક્રમ ઉદયમાન. આ અક્રમ એકલું જ નથી, પણ અક્રમ વિક્રમ ટોચે બિરાજ્યું કે છે. શું થયું? એનો ઉદય પણ વિક્રમ ટોચનો ઉદય આવ્યો. અનંત 24 વંદે ત્વમ. તો કે છે કે ભૂતકાળની 24 ને ભાવિ 24, તો અનંત 24 વંદે ત્વમ. તો કે આ ત્વમ એટલે કોની વાત છે? તો કે આ રિલેટિવ અંબાલાલ મોરજીભાઈ પટેલની વાત નથી. એ પ્રગટ થયેલું પરમાત્મ સ્વરૂપ, પ્રગટ થયેલું જ્ઞાન, 10 લાખ વર્ષે ખુલ્લું થયેલું આખું શુદ્ધાત્મ પરમાત્માનું વિજ્ઞાન, એની વાત છે. તો કે અનંત 24 વંદે ત્વમ જય સચ્ચિત આનંદ. એ મૂળ સ્વરૂપ જે છે જ્ઞાનાર કે પરગટ પરમ પદ. તો કે છે કે કેટલું બધું વાંચો ત્યારે થોડોક શબ્દાર્થ થાય, કેટલું બધો શબ્દાર્થને વલોવો ત્યારે ભાવાર્થ થાય, કેટલું બધું ભાવાર્થનું વલણું થાય ત્યારે મર્મ થાય, કેટલું બધું મર્મનું વલણું થાય ત્યારે અર્ક થાય. અને અહીંયા તો જ્ઞાનાર કે પરગટ પરમ પદ, પોતાનું સિદ્ધ પદ આ જ્ઞાનના અર્કથી પ્રગટ થયું છે, પરમ પદને પમાયું છે. અનંત સુખના કંદ કેવળ આત્મા વ્યક્ત પ્રગટ તે સર્વોન્નત અવતાર. સર્વમાં જે ઉત્કૃષ્ટ દશા કહેવાય છે, અવતાર કે એટલે કે દશા જેની અંદર પ્રગટ થઈ છે, કેવળ આત્મા વ્યક્ત પ્રગટ તે નિશ્ચય દાદા જગ ઉદ્ધારક. આ જ્ઞાન સ્વરૂપ દાદા, પરમાત્મા સ્વરૂપ દાદાનું સ્વરૂપ, આ દેહધારી મૂર્તામૂર્ત પરમાત્મા સ્વરૂપ, એ જ્ઞાન સ્વરૂપ અક્રમ વિજ્ઞાન જે સ્વરૂપે જે પ્રકાશમાન થયું, તો કે નિશ્ચય દાદા જગ ઉદ્ધારક, આખા વિશ્વનું કલ્યાણનું નિમિત્ત, બ્રહ્મ સકલ આધાર. હવે અહીંયા બ્રહ્મ સકલ આધાર એટલે કે આ જે શુદ્ધાત્મા, જે મૂળ તત્વની વાત છે, રિલેટિવ અને રિયલની જે વાત છે, જે 6 તત્વોની વ્યવસ્થિતની જે વાત છે, તો કે આખા બ્રહ્માંડનો એ વૈજ્ઞાનિક આધાર છે, યથાર્થ હકીકત સ્વરૂપનો આધાર છે, એમ કે છે. શું કે છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે આ બધા પદો દિવ્ય તો છે જ, દૈવી પણ છે, પણ એટલા બધા શબ્દે શબ્દ એમાં આખું જ્ઞાન અને વિજ્ઞાન અને યથાર્થતા સમાયેલી છે કે સમજાય તેમ અહોહો થઈને આપણી પણ દશા ઉચકાતી જાય. હા. આમાં સામાયિક જાય, સામાયિક આપણે ઘણી વખત બધા કરીએ છીએ, મને અત્યારે મને વિચાર આવ્યો. તો સામાયિક આપણે 50 મિનિટનું હોય, બરાબર? અને સામાયિક શરૂ કરતા પહેલા આપણે પ્રાર્થના કરીએ સિમંદર સ્વામી ભગવાન, દાદા ભગવાનને, દેવી દેવતાઓને. અને પછી હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું અનંત જ્ઞાનવાળો છું, એ બોલી પછી સામાયિક શરૂ કરાય. એવી રીતના કરાય. હા, હવે જો સામાયિક એ મૂળ શું છે? તો કે આત્માનું સ્વભાવ, શુદ્ધાત્મા સ્વભાવમાં રહેવું, એટલે કે શુદ્ધ ઉપયોગ, એ આપણું નિરંતરનું સામાયિક કહેવાય. પણ બરાબર. આપણાથી આ વ્યવહારના, નિકાલી વ્યવહારના બોજાથી તેમ રહી શકાય, ના રહી શકાય, ચૂકી જવાય,
એટલે જ્યારે આપણે પ્રાર્થના કરીને બેસીએ ત્યારે એ સામાયિક એટલે શુદ્ધાત્મ દશામાં આવી જઈએ, બુદ્ધિબેન ગેરહાજર થઈ જાય, પ્રજ્ઞા બધું આપણને દેખાડે, અને તે વખતે પણ ઘણા જ નિકાલી માલના એટલે કે ભરેલા પૂતગલના બોજા, ભૂલો બધું ખલાસ થઈ જાય છે શુદ્ધાત્મ દ્રષ્ટિમાં. એટલે કે સામાયિક તે બાળે પાપ તે સામાયિક, મૂળ તો એમણે જે સામાયિક 1 કલાક એમની હાજરીમાં જે મૂળ જ્ઞાન વિધિનું એ મૂળભૂત સામાયિક, અને પછી એમની હાજરીમાં જે સામાયિકનો લાભ મળ્યો હોય એ તો સર્વોત્કૃષ્ટ ઉપયોગપૂર્વક. અને હજી આપણે પ્રાર્થના કરીને જ્યારે કરીએ ત્યારે શુદ્ધાત્માના પ્રકાશથી બધો પૂતગલનો કચરો બળ્યા જ કરે, બળી જાય. બરાબર. પાપો એટલે કે જે આવરણકારી છે, જે મારા અનંત જ્ઞાન અને અનંત દર્શનને, અનંત સુખને અને અનંત શક્તિના આવિર્ભાવ એટલે કે પ્રગટ થવાને થોડું રોકી રહ્યું છે નિકાલી માલના આવરણ સ્વરૂપે, એ બધું બળી જાય છે. શું થાય છે? બળી જાય છે. તો એ સામાયિક આપણે કરતા હોય તો આપણે યાદ કરી કાં તો ખેંચીને કે જે સહેજા સહેજ જે આપણને જે સ્ફૂરતું હોય એ જોયા કરવાનું. જો ખેંચવાનું કશું હોતું નથી. સહેજા આપણે સહેજ. પ્રાર્થના કરીએ, જે મૂકીએ, અને જે દાખલા તરીકે લોભની ગાંઠ જોવી છે, દાદા શક્તિ આપો, દાદા દેખાડો, તો એ પ્રજ્ઞાના પ્રકાશમાં આપોઆપ જ બધા પ્રસંગને લોભનું બધું દેખાયા કરે. એમાં ખેંચવાનું કશું હોય નહીં. નહીં. એ નથી દેખાતું જ્યાં સુધી સહજ ભાવે, ત્યાં સુધી હજી થોડાક આવરણ વધારે છે. એટલે બરાબર. આપણે પ્રાર્થના કરીને જેમ કરતા જઈએ હા હા તો આપને દેખાય. એવી રીતે માનની ગાંઠ મૂકો તો માનનો દેખાય. જે પણ મૂકશો, કોઈ ફાઇલનો બરાબર. મૂકશો તો એ ખૂણો દેખાશે, જે મૂકશો કપટ મૂકશો તો એ ખૂણો દેખાશે. તો જે માલ અંદર પડ્યો છે તે જ દેખાશે, બરાબર. ખલાસ થઈ ગયો છે નહીં દેખાય. બરાબર. પણ એ પ્રાર્થના કરીને બેઠા સહજ ભાવે શુદ્ધાત્મા, એટલે બાકીનું પ્રજ્ઞાનો પ્રકાશ, જેવી રીતે કોમ્પ્યુટરમાં આપણે નહીં કહેતા સર્ચ અથવા સેક્ટર ક્લિનિંગ મૂકો છો ને તમે લોકો, હા એવી રીતે આ પ્રજ્ઞાના પ્રકાશમાં અંદર જે આ પૂતગલના સ્કંધો, બધા માલના ઢગલા પડ્યા છે, બધા ચોખ્ખા થઈ જાય છે. બરાબર. સરસ સરસ. સરસ. આ સારો ફોર પડ્યો. એ સહજ જ દેખાય, સહજ જ એટલે દેખાય. પછી જે આપણને યાદ આવે, અગર તો આપણને લાગે કે આ મુદ્દા આપણને નડતા છે તો એને એડ્રેસ કરી અને એ પછી મુદ્દા સ્ટેપ બાય સ્ટેપ દરેક ક્લિયર કરાય સામાયિકમાં. બરાબર. એ પ્રજ્ઞા શક્તિ જ બધું કરાવી લે છે. બરાબર. મને સામાયિકમાં કરતા જ ગેરહાજર હોય છે. બરાબર. મને છે ભૌગોલિક જનરલ સામાયિક વિશે તો જે કન્સેપ્ટ હતો એટલે પછી મને અત્યારે વિચાર આવ્યો કે આ બરાબર, 1 સ્ટેપ એટ અ ટાઈમ, એક કરીને બધું પછી સામાયિકમાં જોઈ લેવાય. હાજી. બાકી મૂળભૂત સામાયિક તો આખો દિવસ દરમિયાન આ મન, વાણી, કાયા રિલેટિવમાં સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની બધી અવસ્થા એટલે ફેઝિસ, એના પરિણામો, એની અસરો, એ બરાબર. બધાથી હું તદ્દન જુદો, એવું શુદ્ધાત્મા. તણકોત્તીર્ણવત એવો શુદ્ધાત્મા છું, એને જોનારો જાણનારો માત્ર છું. એટલે રિલેટિવ ને રિયલ ભેગું ના થવા દે એ મૂળભૂત સામાયિક છે. શું છે? બરાબર. એમાં ચૂકવી દેનારું કોણ છે? તો કે આ બધી ભૂલો દોષો એ ચૂકવી દેનાર છે. એટલે આપણે એને ચોખ્ખા કરીએ છીએ કે જેથી કરીને સહેજા સહેજ આપણને સામાયિક વર્તે. બરાબર. અને નિરંતર પ્રાર્થના કરીને એ ભાવ રાખે કે છૂટા જ રહેવું છે, છૂટાપણું રાખવું છે. એટલે હાજી. સરસ. બીજા કોઈને કઈ છે? હાર્દિકભાઈ? અત્યારે કોઈનું આવ્યું નથી. અનંત સુખના કંદ આપણે જે કહે છે ને, અનંત સુખના કંદ, અનંત સુખ ધામ વાળો એવો શુદ્ધાત્મા. કંદ એટલે ધામ, સુખનું આખું જે શબ્દ વાપરો તે. અનંત સુખ વાળો એવો શુદ્ધાત્મા છું, અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું, એ વાત છે. બરાબર. બીજા કોઈને હજુ પ્રશ્ન નથી. ઉમેશભાઈ, તમારે? આપણે તો સામાયિક લઈએ.
હા દર્શન એક જ મિનિટ મૂકો. गत सापेक्ष होवाથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ અવસ્તુની થતાં કિંમત જરા હાનિ થઈ તો ગૂંચ કશાયો એ જ છે કાંટા નહીતર માનવી છે ફૂલ કશાઈ સ્થાન જોઈને મૂંગો રહે ત્યાં જ ઉગશે ફૂલ જગતના સ્થૂળ કાનૂને પહેલા નામ પીછે માલ ખપે છે તેવું પહેલા દે નહીં તો વાગે અવળા તાલ